અમદાવાદમાં ભારત મેડિકલ એક્સેલન્સ એવોર્ડ સમારંભ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મેડિકલ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા અને વિશેષ કામગીરી કરનારા ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં તબીબી સુવિધાઓ અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકાસ પામી રહ્યું છે, ત્યારે આ સેવાઓનો દુરુપયોગ ન થાય અને યોગ્ય દર્દીને સેવાઓ મળી રહે તેનું ધ્યાન રાખવું તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ પ્રત્યે સંવેદન અભિગમ અપનાવવા ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો। આપણો દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક વસ્તુમાં હરીફાઈમાં આવી ગયો છે, તો ગ્લોબલ આપણે વખાણ કરીએ, આપણે ફોરેન જઈએ તો અમુક વસ્તુ ના કરીએ, અહીંયા આવીએ એટલે ભાઈ ફરી કરીએ। આ કેવી રીતે બને? તો એ તો આપણે છે કે ભાઈ હવે એ વસ્તુમાંથી બહાર નીકળી જવું પડે અને એ આપણે વિકસિત ભારત તરફ જવું છે કે વિકસિત ભારત બનાવવું છે, તો આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ, એ મજબૂત પાયો એનો પકડી રાખીને આગળ વધવું છે અને એ જો આગળ વધીશું તો જે વિકસિત ભારત માનનીય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે એ સંકલ્પમાં ગુજરાત સૌથી મોખરે રહેશે। આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ બધા ઇનિશિયેટિવ લેવાયા છે। પીએમજેવાય કાર્ડમાં 5 લાખની જે સહાય હતી 10 લાખની કરી, એટલે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન અને કોઈ બીમારીમાં ખર્ચો 5 લાખ કરતાં વધી જાય અને મોટાભાગની બીમારીઓ એવી છે 98% કે જે 10 લાખની અંદર પૂરી થાય અને બાકી ક્યાંક ખોટું ઓછું પડે તો સાહેબના રાહત ફંડમાંથી પણ એને રૂપિયા આપવામાં